હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ચા બા પીને રેડી થઈ ગયા છે. તો આજે ગાડી વોશ કરાવીશું અને આજનું એવું છે કે અમારા નાના ભાઈ તાવ શરદી બીમાર થઈ ગયા છે. તો બીમાર થઈ પડ્યા છે. તો આજ થોડું કામમાં ડિલે થશે અને કામ કરવામાં થોડું મોડું થશે. તો પહેલાં ગાડી વોશ કરશું, પછી જરૂર પડશે તો ભાઈને દવાખાને લઈ લઈશું. તાવ શરદી બીમાર થઈ ગયું છે. તો ચલો હવે ગાડી ધોવાની તૈયારી કરીએ છીએ. ગાડી ધોઈએ છીએ. તો હવે ગાડી ધોવા માટે બધું તૈયારી કરીએ છીએ. પાવડર, શેમ્પૂ, કાપડ બધું લઈને હવે ગાડી સાફ કરીએ છીએ. અને તો ગાડી સાફ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો ગાડી સાફ કરીએ છીએ ઘરે. ગાડી સાફ કરવાનું ચાલુ થઈ ગયું છે. ગાડી સાફ કરીએ છીએ. તો ગાડી સફાઈ થઈ ગઈ છે. હવે ધોવાની ચાલુ કરીએ છીએ. સફાઈ કમ્પ્લીટ કરી નાખી, હવે ધોવાનું ચાલુ કરીએ છીએ. આજ અમારે નાહવાની છે. નાહી કમ્પ્લીટ ટુકડા જેવી કરી નાખશો. હવે ગાડી ઘરે જ ધોવાની કમ્પ્લીટ થઈ જાય. ઘરે જ ધોવાની ગાડી. તમે જઈશું આજે જ ને? તો ચાલો મિત્રો, ગાડી ધોવાનું પતી ગયું છે. સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ગાડીને ઢોકીએ છીએ. ઢોકીને પછી જઈએ છીએ વિશાલભાઈને બધા જે ઘરે છીએ. તો બધા રોડ પર બેઠા છે. તો અમે પણ સાથે સાથે રોડ પર જઈએ છીએ. અને તમને પણ દેખાતો આ ગાડી જુઓ. આ ગાડી કમ્પ્લીટ ધોઈને ચકાચક થઈ છે. ગાડી ધોઈને ચકાચક. તો ચલો મળીએ છીએ રોડ પર જઈને. ગાડી ચકાચક થઈ ગઈ છે અમારી અને ધોઈ ગઈ છે. તો નીકળીએ છીએ હવે રોડ પર જવા માટે. હવે જોઈએ છીએ વિશાલભાઈ, જયેશભાઈ બધા ભેગા થવા જઈએ છીએ. જયેશભાઈએ પાર્ટી આપી છે. તો હવે જઈએ છીએ દુકાને. શું પાર્ટી આપી છે જઈને જોઈએ છીએ. તો હવે જઈએ છીએ દુકાન પર અમે, જય ઝૂલેલાલ પાર્લર. તો ચાલો હવે જઈએ છીએ અમે ચાલતા ત્યાં. તો કોલેજ છૂટી ગઈ છે. તો હવે જય ઝૂલેલાલ પહોંચવા થયા છીએ. તો વિશાલભાઈ પાર્ટી આપી છે. તો જઈએ છીએ, જોઈએ છીએ શું પાર્ટી આપી છે. ચલો. અમે આવ્યા હતા જય ઝૂલેલાલ. બાટલા ચલાવે છે. તાવ શરદી બીમાર થઈ ગયા છે. તો જયેશભાઈના સમાચાર લઈને હવે ઘર તરફ નીકળીએ છીએ. તો જયેશભાઈ તાવ શરદી બીમાર થઈ ગયું છે અને એમને બાટલા ચાલુ છે એટલા માટે આવ્યા હતા. તો આજે મળીએ. હવે અમે ઘરે પહોંચવા થઈ ગયા છીએ. જયેશભાઈને બાટલા ચલાવ્યા દવા લઈને. હવે ઘરે મૂકવા જઈએ છીએ. મળવા આયા નહીં અમે અલ્યા હંગા થતા મળવા થઈ જાય યાર. શું ભલા મને આવું કરો યાર. બાટલા ચલાવ્યા દવા ના લેવા હંગા થાય. ભલે બહાર ઉભા રહ્યા હતા પણ આવ્યા હતા ને અમે. અંદર ડોક્ટરની લવ સ્ટોરી ચાલુ હતી પણ અમે કોઈ જીતે ના. હા થોડા રહીને હવે મળી હવે વિશાલભાઈ પાછા આવી એટલે ચાલો. અમે ઘરે પહોંચી ગયા છીએ અને આ બે ટબુરી રમી દેવા અમારે. હલો. તો અમે ફરીથી આવી ગયા છે. હવે જવું છે ભોણાભાઈને રીલ બનાવવા માટે. તો હવે ધાબા પર જઈએ છીએ. હું જયેશભાઈ, વિશાલભાઈ. હવે અમે ધાબા પર જઈને જયેશભાઈ રીલ બનાવી છે અને વિશાલભાઈ રીલ બનાવી છે. તો ઉપર જઈને રીલ બનાવીએ છીએ અને તમને બતાવીએ છીએ. ચાલો. તો અમે હવે આવી ગયા છીએ ધાબા ઉપર જઈએ છીએ વિડીયો બનાવવા માટે. જયેશભાઈ પાછળ આવે છે અને આગળ છીએ અને આ ઊભા ઓળખો ને ભાઈને? તો હા ઓળખતા જ જતો તને. હવે અમે રીલ્સ બનાવીએ છીએ અને તમને બતાવીએ છીએ કે જયેશભાઈ રીલ્સ કેવી બનાવે છે. તો ચાલો. તો જુઓ આ માણસો છે 3 જણા રીલ બનાવવા. આ ભાઈને વધારે તરફ લાગી છે રીલ બનાવવા માટેની અને આ ભાઈ સપોર્ટ કરી ફોન લઈને અને અમે ખાલી જોવા માટે ઊભા રહ્યા છીએ. તો જોઈ લે. તો જોવા રીલ બનાવી છે આ જયેશભાઈ અને વિશાલભાઈ. અમારા ધાબા પર આવીને રીલ બનાવવા તમને શરમ નહીં આવતી લે? બૂમ પડાવો એવી રીલ બનાવજો લે ઇન્સ્ટામાં. ઓર રાખજો પાછા જયેશભાઈ. હેલો. તો આ વિશાલભાઈના વિડીયો શૂટિંગની એડિટિંગ વિડીયો શૂટિંગ ચાલુ રહી છે. તો જો આ વિડીયો શૂટિંગ ચાલુ રાખ્યું છે.
તો આવી રીતે શૂટિંગ ચાલુ છે. તો હજી બતાવીએ છીએ કે કેટલું શૂટિંગ ચાલુ છે, તો બતાવીએ છીએ. ચલો, વિડીયો શૂટિંગ કન્ટિન્યુ ચાલુ જ છે અને સાંજ પડી ગઈ છે. તો થોડી વાર રહીને નીચે જઈએ છીએ. તો એટલી ઘડીમાં વિશાલભાઈને અને જયેશભાઈના વિડીયો થઈ જશે, તો એના પછી નીચે જઈએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું પતી ગયું છે. તો હવે જઈએ છીએ નીચે. તો નીચે જઈને નાટક કરીએ અમે. હવે અમે ધાબા પરથી ભોય આવી ગયા છે અને વિશાલભાઈ ને જયેશભાઈના રીલ્સ બનાવતા હતા, રીલ્સ બનાવીને નીચે આવી ગયા છે. તો હવે આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.